નમસ્કાર મિત્રો, હંમેશની જેમ આજે પણ હું તમારી સમક્ષ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું, જેનું નામ છે ભાગ્ય નિર્માતા. જૂના જમાનાની એક વાત છે. એક દેશમાં એવો રિવાજ હતો કે પ્રજામાંથી સીધો રાજાને પસંદ કરવામાં આવતો, પરંતુ 10 વર્ષ થાય એટલે રાજાને એક એકાંત ટાપુ ઉપર મોકલી દેવામાં આવતો અને ફરી પ્રજામાંથી બીજો રાજા બનતો. શાસનકાળ સમાપ્ત થયા પછી રાજાને જે ટાપુ ઉપર એકાંતવાસમાં મોકલવામાં આવતો તે ટાપુ ઉપર ખાવા પીવા અને રહેવાની ભારે હાલાકી હતી. તેના કારણે તેનું જીવન નરક યાતના જેવું બની જતું હતું. આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી, છતાં સૌ કોઈ લાચારીપૂર્વક તે ચલાવી રાખતા હતા. એક વખત એક બુદ્ધિશાળી માણસ રાજા બન્યો. તેણે રાજ્યની ધુરા સંભાળ્યા પછી તુરંત પહેલા ટાપુ ઉપર વિકાસના કામો શરૂ કર્યા. ટાપુ ઉપર સુંદર મકાનો બનાવડાવ્યા, લોકોને ત્યાં વસાવ્યા, ખેતી વેપાર વગેરેને પ્રોત્સાહન આપ્યું, વાવ કૂવાઓ ગળાવ્યા. આમ થોડા વર્ષોમાં તે ટાપુ નંદનવન જેવો બની ગયો. જ્યારે રાજાનો કાર્યકાળ પૂરો થયો ત્યારે તેને પરંપરા મુજબ એ ટાપુ ઉપર જવાનું થયું. એ સમયે તેને ત્યાં રાજ્ય કરતાં પણ અધિક સુખ મળ્યું. મિત્રો, ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. ઇતિહાસ આપણને બોધપાઠ શીખવે છે. આપણે બીજાની ભૂલોમાંથી શીખી શકીએ છીએ, પણ આપણા વિચારો ઉન્નત હોવા જોઈએ અને હકારાત્મક હોવા જોઈએ. વર્તમાનના આનંદ સાથે ભવિષ્યની ચિંતા કરવાની આવડત હોવી જોઈએ. બુદ્ધિશાળી અને મહેનતુ માણસ નર્કને પણ સ્વર્ગમાં બદલી શકે છે, અને મૂર્ખ અને આળસુ સ્વર્ગને પણ નર્ક બનાવી દે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ નાસીપાસ થયા વગર સાચી દિશામાં પુરુષાર્થ કરનાર જરૂર સફળ થાય છે. માટે હકારાત્મક બનીએ, આનંદિત રહીએ અને સફળ થઈએ. આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સગા સ્નેહીઓ સાથે શેર કરો અને ડિવાઇન થોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.